ની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. આજનો દિવસ આપણને ગુરુ મહારાજના ગુણ ગાવાનો અવસર મળ્યો. કે જે ઓતિબા કે જેણે સદગુરુના શરણે જઈ અને પોતાના સ્વરૂપનું જેણે જ્ઞાન લીધું કે હું કોણ છું અને હરિ કોણ છે. આટલી અવસ્થાએ પરવડીથી રબારિકા આવ્યા હતા ઉપદેશ લેવા. ઘણો પરલો થાય પણ મુક્તાબેને કીધું એમ કે જિજ્ઞાસા પોતાને હોવી જોઈએ. અને કાંતિભાઈની ભાવના એવી કે અમારા બાને ઉપદેશ લેવો છે કે મારા બેહી નો કે તો મેં ખાટલીએ બે આવીશું, પલંગે હું રાખશું, પણ ઉપદેશ આપશું. ગરાગ હોય તો અમે આપવા બેઠા છીએ, બરોબર? ગરાગ જોઈએ. એટલે જેનું આપણા શાસ્ત્રો પ્રમાણ આપે છે કે બ્રહ્મ પ્રાપ્તિ વર બંધ કી હાનિ મોક્ષ રૂપ તાકી ચાહત મુમુક્ષતા ભાખત મુનિવર ભૂ. જેને બ્રહ્મ પ્રાપ્તિ, બ્રહ્મ કોણ છે, હું કોણ છું એ જાણવાની જેને જિજ્ઞાસા છે એને મુમુક્ષ કહેવાય. કારણ કે મુમુક્ષતા મળવી સરળ નથી. સદગુરુની કૃપા થાય ને તો મુમુક્ષતા મળે છે. બાકી તો પથારી પાથરતા પાથરતા હવાર થઈ જાય. હું કઈ હમણાં નહીં, હમણાં કામ છે, પછી વાત, હમણાં કામ છે, ત્યાં જન્મ મારો પૂરો થાય. એટલે એમની ભાવના હતી જ્યારે પરવડી ગયા દિવાળી પછી, ત્યારે વાત કરી એમના દીકરા છે મનુભાઈ, એટલે બાકે અમારે પધરામણી કરવી છે તમારી, ગુરુ મહારાજ પ્રસાદ લેવડાવવો છે. એટલે ભાઈએ કીધું કે અમારે ફાર્મ હાઉસ છે ને ત્યાં આપણે બધા ભક્તોને તમારી સાથે તેડાવશું અને આનંદ કરશું. આ જે સંકલ્પ હતો એ સિદ્ધ થયો. અને આ સદગુરુનો મહિમા છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. સાંદો સૂરજ દોનો ભયે સંગાથી સુરતા છે જે સમાણી. મારા સદગુરુ નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ જ્યાં મજૂરી કરે છે. એક વાર સદગુરુના શબ્દમાં લક્ષ્ય લે ત્યારે ખબર પડે એ સંકલ્પ કરે એ સિદ્ધ થાય. દરેક રીતિ સિદ્ધિ એમાં સમાયેલી છે, પણ એને જરૂર છે નહીં છે પોતાના સ્વરૂપની. ગમે એટલી સિદ્ધિ હોય એ પરમ ધામમાં પહોંચાડનારી નથી. એનાથી ઈશ્વર પદની પ્રાપ્તિ નથી થતી. પણ સદગુરુના શબ્દમાં લક્ષ્ય આવી જાય ને તો કામ થઈ જાય. દશરથ મહારાજે કોઈ હિંસક પ્રાણી પાણી પીવે છે એવું સાંભળી અને દિશા વેદુ બાણ માર્યું. એ દિશામાં તો શ્રવણ મરી ગયો. શબ્દ વેદુ બાણ હતું, લક્ષ્ય નહોતું. હુમાયુની બેગમ રાત્રે ગુડગુડો અવાજ આવતો તો એમ થયું કોઈ હરણ છે. એ દિશામાં બાણ માર્યું ત્યાં ધોબી મરી ગયો.
પણ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ એની આંખો સીવી લીધી હતી, 52 મણનું બખ્તર પહેરાવ્યું હતું અને એના રાજકવિ આવીને કીધું કે મારે અમારા મહારાજને મળવું છે, કે થોડીક વાર છે, જો કઈ થાય તો માથું ઉતારી લેવું, કે કુરબાન છે. આવીને એને એટલું જ કીધું, ગજ 1 વર્ષ 4 અંગુલ અષ્ટ પ્રમાણ, તાપર શાહબુદ્દીન બેટો મત ચૂકે ચૌહાણ. એક જ નિશાની ઉપર બાણ માર્યું ને એક જ બાણે વિંધાઈ. આ વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા પથરા પર માણે રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તેરા કર્યા કરમ મીટ જાવે. કાંઈ કરવાનું નહીં, કર્યા વગર કાંઈ મળે? ઉપાધિ આપણું મન છે ને એને સંતો માકડા જેવું કે એ માકડું ઓલું વાવાઝોડું થાય ને ત્યારે આ ડાળે થી આ ડાળે, આમ 2 ડાળ પકડે, પછી આ મૂકે તો ઓલપા જવાય, પણ એકે મૂકે નહીં. એટલે વસાળે હલવાય રહે તો ઝપાટો આવે ને પડે એટલો. પણ સદગુરુના શરણે જાય ને તો મન છે પોતાના સ્વરૂપમાં લઈ થઈ જાય, મન અમન થઈ જાય. કારણ કે મનથી જગત દેખાય, મન વડે આ સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. એનો બેડો પાર થઈ જાય છે. જેના માટે આપણું મન દોડે છે અને કેટલી જાતના આ દેહના દમન કરે છે. શાસ્ત્રમાં 2 પ્રક્રિયા છે, દમન અને દહન. દમન એટલે દબાવવું. આપણે કાંઈ પણ વસ્તુનું હોય તેમ થાય કે આજ નથી ખાવું, તો વળતેથી ડબલ ખાઈએ, આ એનો સ્વભાવ છે. પણ દહન એટલે બાળવું. જે બીજ બળી ગયું એ ફરીને ઉગે નહીં. એટલે સંતો કે ફૂટે છે બીજ બાળો તો અંકુર ફૂટે છે, બીજ બાળ્યા વગર અંકુર ફૂટે. આ દેહ દશાને ટાળવી પડે. એટલે આપણા બાપુ સાહેબ કહે છે, કલેડાના સંગ થકી જુવાર જોને બગડી, પડી ધૂળમાં થઈ એની ધાણી, ઉગવા તણો એનો અભ્યાસ મટ્યો, એની મટી કરમની કહાણી. અમે બગડ્યા લેજો જાણી, આ જળ જીવને ગમે ની હવે જૂઠી વાણી. બાપુ સાહેબ ગાયકવાડ વડોદરાના રાજા નિરાજ મહારાજની પાસેથી આ ઉપદેશ લીધા પછી આ જ્ઞાન એને, આ પદ એને લખ્યું. આવો એને અનુભવ. એટલે આ વસ્તુને જાણવા જેવી છે કે જે આપણે મેળવવું છે મળે છે ક્યાં? પહેલા તો આપણે કોણ ખોવાનું છે એની ખબર નથી. આપણે કોને ગોતવા જાય? બેન ભગવાનને ગોતી છે. હા, ભગવાન ખોવાના જ આપણે. એ વતીબા કોણ ખોવાનું છે? આપણે ખોવાના હતા. આપણે ખબર પડી જાય તો ભગવાન ક્યાંય જુદા નથી. એટલે કીધું સખી સૌદ છે ચારો ધામ, ગુરુજીના શરણે ભૂલ ટળીને થયું બ્રહ્મ જ્ઞાન. ગુરુજીના શરણે સખી પડવે પૂર્ણ પ્રેમ પ્રગટ્યો જેને, જે 14 લોકનો નાથ ઓળખવો તેને. 4 ધામ છે. પહેલું અક્ષરધામ, હમણાં અમારે કાંતિભાઈ વાત કરી હતી કે ગઢડામાં શ્રીજી મહારાજ થયા 200 વર્ષ પહેલા. એમણે લખ્યું છે, વચનામૃતમાં લખ્યું, શિક્ષાપત્રીમાં લખ્યું કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ આ 5 વસ્તુ અભેદ છે. આનો ભેદ રૂઢી રીતે જાણવો. આનો ભેદ જાણ્યા પછી અક્ષરધામમાં જવાય, ચોખ્ખું લખ્યું છે. આ પહેલું અક્ષરધામ સદગુરુના શરણે મળે છે. આ 52 તત્વનો દેહ, 52 અક્ષરને રહેવા વાળું ધામ. આ મનુષ્ય દેહ મોક્ષનો દ્વાર છે. મનુષ્ય દેહે કરી અને પ્રભુના પદને પમાય છે. ઉત્તમમાં ઉત્તમ 4 ખાણીમાં હોય તો મનુષ્ય દેહ આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે, આપણા સંતોએ કીધું છે. મનુષ્ય દેહ તો મહાપદાર્થ, હે પારસ કી ખાણી. કહત કબીરા સુનો ભાઈ સાધુ,
એવા તો વિરલે જાણી હમ પંછી પરદેશી મુસાફિર આए રે સહેલાની હમ પંછી પરદેશી મુસાફિર આए રે હું તમારી આ નગરી મારા જબ લગ હે દાના પાની હમ પંછી પરદેશી મુસાફિર આए સહેલાની હમ પંછી પરદેશી મુસાફિર। આ તો મુસાફર છે ભાઈ। આપણને એમ થાય મારા બાપા છે, મારા કાકા છે, મારો દીકરો છે, મારી પત્ની, મારો ધણી, કોણ છે આમ? કોણ કોને ચાહે છે? કોણ કોને પ્રેમ કરે? સખી પરિવે પૂરણ પ્રેમ। આ કોને પ્રેમ કરે? આ દેહને। આ દેહના કોઈ હગા નથી, એવું આ વાણીમાં ગાય છે કે અંતે કોઈ હગું નથી, કોઈ કામનું નથી। તો આ બધી માથાકૂટ છે ને છે। ગીતાની અંદર ભગવાને કીધું, હે અર્જુન, આત્મા જ આત્માથી સંતુષ્ટ છે, આત્મા છે માટે એકાબીજાને ચાહે છે, બાકી કોઈ કોઈને કોઈ ચાહતું। આ પ્રેમ એનો છે, પરિવો એટલે એક થાય। આત્મા બધામાં એક હોય કે ઈશ્વર એક હોય કે એક જ છે, પણ જ્ઞાન બે પ્રકારનું છે। એમાં આપણને જે જ્ઞાન મળ્યું હોય ને એના માથે આધાર છે। એક વૃદ્ધિજન કહેવાય, ઇન્દ્રિયજન, કે જેમાં પદાર્થ અને દ્રશ્યની જ આપણને ખબર પડે, સ્વરૂપની ખબર પડે નહીં ત્યાં સુધી આપણને દ્વૈત ભાષે કે હું અને ભગવાન। આપણે એની સ્તુતિ કરીએ, એની આરાધના કરીએ। જેમ નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભગવાને, કેદારો ગાય ને ભગવાન આવે, ભગવાન કે નરસિંહ, તે મારી ભક્તિ કરીને મેં તારા કામ કર્યા, તારા જીવનના ઉદ્ધાર માટે, તારા જીવાત્માના કલ્યાણ માટે તે શું કર્યું? કે પ્રભુ હવે મારે શું જરૂર કે આમાં તારા જીવાત્માનું કલ્યાણ? આ મનુષ્ય દેહ મળ્યો છે ને, આ મોક્ષનો દ્વાર છે, આ ફેરો સુધારવા માટે મળ્યો છે। ખાવું, પીવું, ઊંઘવું ને કામ કરવું એ તો પશુ પંખી કરે। ભૂખ લાગે તે ખાઈ લેવું, ઊંઘ આવે તે ઊંઘી જવું, મોત આવે ત્યારે મરી જવું। આપણને આટલી ખબર હોય તો આપણે વિચાર કરવા જેવો છે કે એટલા માટે આ મનુષ્ય દેહ નથી મળ્યો। પણ અત્યારે હવે રાત ઉગડ્યું તો ખાઈ જ લેવું, મરવું ખાય, ભૂખ્યા મરવું। આ દેશમાં ભૂખ્યું કોઈ નથી મળતું, ખાઈને મરે ને ઉપાધિ બે નથી। ઘરમાં કાંઈ નથી, વિચાર કરે કે ભૂખ લાગી પણ શું ખાવું? અને ઘરમાં ભંડાર ભર્યા, ડોક્ટર ના પડી, એ વિચાર કરે કે હવે આમાં હું ખાવું? છે કાંઈ ફેર? જો સમજણનો ભાવ છે કે આ શરીર ટકાવવા માટે ખાવાનું છે અન્ન અને પ્રાણ, પાણી અને અન્ન, એનાથી આ શરીર આપણું ટકે। પણ એ આપણે ભૂલી ગયા। એટલે વૃદ્ધિજન જ્ઞાન છે, પણ જ્યારે સ્વરૂપનું જ્ઞાન મળે છે એને અદ્વૈત કહેવાય કે બધાની અંદર એક સ્વરૂપનું એને દર્શન થાય। એટલે કબીર સાહેબ કે કીડીમાં નાનો લાગે, હાથીમાં મોટો તું, માવટ થઈને માથે બેઠો પણ હાંકવા વાળો તું નો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું, તારા સિવાય બીજો કોઈ નથી। અને એ જ્યારે આપણને આપણી ખબર પડી જાય ને ત્યારે આમાંની ખબર પડે। અને એ ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, હું સર્વે વ્યાપક છું, મારા વિના કોઈ જગ્યા ખાલી નથી। અને આમ નક્કી કરાવીને કે છે અણુ, મેરુ, જળ, ચેતન, સ્થાવર, જંગમ સભર કર્યો છું, દરેકમાં હું છું। આમાં પાંડવો ઉભા હતા, આંગળી સીધી ગયા, પાંડવોમાં હું છું। અર્જુનની સામું જોઈને કે હે અર્જુન, આ અર્જુનમાં હું છું। ત્યારે અર્જુન જાગ્યો કે પ્રભુ તો હું કોણ છું?
આપણે ક્યારે વિચાર કર્યો આ ગીતા વાંચી તો ભગવાન કહે છે હું સર્વે વ્યાપક, દેવી પુરાણ વાંચો તો એમ કે હું સર્વે વ્યાપક, યા દેવી સર્વે ભૂતેશા, વિષ્ણુ પુરાણ વાંચો તો વિષ્ણુ ભગવાન કે હું સર્વે વ્યાપક, ભાગવત પુરાણ વાંચો તો ભાગવત ભગવાન કે હું સર્વે વ્યાપક, આ બધા હું જ કહે છે. તો આપણે ક્યાં આવીશું એ ક્યારે આપણને વિચાર જ નથી આવતો કે આપણે કોણ છીએ. આપણને આપણી ખબર નથી ત્યાં સુધી આ બધું લૂંટાવાનું ચાલુ રહે. કારણ કે રૂપિયા ખર્ચો, માલ ખજાના લૂંટો, સંપત્તિ લૂંટો, ધન વૈભવ બધું લૂંટો, એનાથી ધર્મ ભક્તિ કે પરમાત્માની પ્રાપ્તિ નથી. સદગુરુની શરણે જઈ અને પોતાનું નથી ગુરુ મહારાજનું છે એવું મૂકી દે, સર્વસ્વ હોમી દે ને ત્યારે એને નક્કી થાય કે હું કોણ છું. ત્યાં સુધી નક્કી ન થાય. એ સ્વરૂપનું જ્ઞાન છે. એટલે દ્રષ્ટિ ભેદે વસ્તુ દેખાય. આપણને જો ગુરુ મહારાજે જ્ઞાન દ્રષ્ટિ આપી હોય, ગુરુ દ્રષ્ટિ હોય, ત્યારે જ એ આત્માનું દર્શન થાય. આત્મા એટલે કાંઈ બીજું નથી. આત્મા એટલે આ તમ, આ તમ, તમ એટલે તમે પોતે. તમે પોતે કોણ છો? આ દેહની અંદર વસવા વાળા કોણ છો? આ દેહ નહોતો ત્યારે ક્યાં હતા? દેહ પડ્યા પછી ક્યાં જવાનું? આને નક્કી કરવાનું છે. એના માટે આ લાવો લેવાનો છે. આજે આપણને આ મનુભાઈ, સુભાષભાઈ અને વતીબા, એમણે મનુભાઈને એટલો ભાવ છે. આ કાંતિભાઈ આપણે એમના ભત્રીજા થાય એટલે મનુભાઈ કે મારા કાંતિભાઈ કે ને એ પ્રમાણે મારે કરવું ને એનું નામ પહેલું લખો. એટલે બધા ગજગંગા ઓળખે ને મને કોણ ઓળખે? એમ કોક ભત્રીજા નામે ઓળખાય, કોક કાકા નામે ઓળખાય. ઓળખાણનું કઈ નથી. લેજો રે મનુષ્ય જન્મનો લાવ કેવાળા ભલે વાયા રે. લેજો નિરખોયા તમારા કેવાળા ભલે વાયા રે. આરસી સૂરજ ઉગ્યો રે કાઈ ના મને ઠામ કેવાળા ભલે વાયા રે. સૂરજ જાગો રે કાઈ સંત સુજાણ કેવાળા ભલે વાયા રે. જાગો રે કાઈ સંત સુજાણ
સૂરજ ઉગ્યો, નવે ખંડમાં અંજવાળા થયા. એમ સંતો કહેશે કે સદગુરુ સૂરજ જે દેશ ઉગે અંધારા જાય આગે, અર્જુન આંખે સર્વે સુજે રસ્તા શીઘ્રા રાગે, વનમાં મોહન મુરલી. સદગુરુના નામનો સૂરજ જે દેશમાં ઉગી ગયો ને, એના અંધારા એટલે અજ્ઞાન પછી રહેતું નથી. અજ્ઞાન શેનું હતું કે આ જીવ દિશા લાગુ પડી કે હું જીવ છું, જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું, નાનો છું, મોટો છું, વધુ છું, ઘટું છું. આ બધું અજ્ઞાન હતું. એક જ પલકારામાં ગુરુ મહારાજે વાત કરાવી. એક જ ક્ષણ થઈ. કેટલી આ લાઈટ બંધ હોય ને આપણે 100 મહિને આવીને લાઈટ કરીએ એટલે 100 મહિના જોઈએ અંધારું કાઢવા, સાપ પાડો એટલે તરત. આવું સદગુરુનું જ્ઞાન છે. એટલે સૂરજ સંદેશો ના મોકલે, બતીઓ કરજો બંધ, કહે રાઠોડ ભાનું ભયો પણ આ દુનિયા ઉઠી નહીં બંધ. આપણી આ દ્રષ્ટિ આંધળી છે. જ્યાં સુધી આપણને સદગુરુની જ્ઞાન દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી આપણને ભળાય નહીં. એટલે સંતો કે સતી આંખે આંધળો નથી દેખતો, સતી આંખે નથી દેખતો. ખાય ની એને ધરાવે થાળ, પૂજે દેવી દેવલા. હવે દેવી દેવતાઓ છે ક્યાં? આ વિજ્ઞાન આકાશમાં ગયું, બધા ગ્રહોમાં આંટા મારે છે. ચંદ્રમાં, ચંદ્રલોકમાં જ્યાં બધા ગ્રહોમાં જાય, કોઈ મળ્યા કે અહીંયા સીતારામ કર્યા? કોઈ તો પાતાળમાં વૈયા જાય, ન્યાય કોઈ મળ્યા? તો આ છે ક્યાં આવડા? હે પોતાના ઘરમાં છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને આ પતિવ્રતા નારી હોય એના માટે પતિ દેવ ભવ. આ 5 દેવ બોલતા, ચાલતા, જીવતા, જાગતા, હરતા, ફરતા દેવ છે. 68 તીર્થના ધામ છે. ક્યાંય બહાર નથી. પણ આપણી કઠણાઈ જો કે ઘર બારા કાઢ્યા, આમ જાવ તો મળે, આમ જાવ તો મળે. હણકામાં હે હડકાયા કર્યા એટલે ધોર્યા જાય, ઉભા જ મળે. કોઈ પૂછતું જ નથી. આ તો આંધળે આંધળા દોડ્યા જાય, પાછું વાળું કોઈ જોતું નથી. જૂઠે જૂઠો ખેલ ખલકનો મૂળની વાત કોઈ કહેતું નથી. કાંઈ નથી. જુઓ જગતમાં કાંઈ નથી. ઠાલા આવ્યા ને ઠાલા જાવું, સિદ્ધ મનોસો કુટીમાંથી. આ જુઓ જગતમાં કાંઈ નથી. તમારા સિવાય કાંઈ નથી. પણ ભટકાડીને મારી નાખ્યા. પેલા છોકરા ગલુડિયા હોય ને, નાના મોઢા પકડીને બધાડે, પેલા ખબર નથી ને ડાવ કરતા શીખવાડે. બરોબર? એમ આપણને બધાડ્યા. ઓલો કે આ મારા ભગવાન, ઓલો કે આ મારા ભગવાન, એના ભાગલા પાડ્યા. હવે આ ભંગાય ખરો? ભગવાન કે જે હોય ની અણી જેટલી જગ્યા મારા વિનાની ખાલી નથી. તો આ જુદા કેવી રીતે પડ્યા? 1.5 બાય 2 નો ગોખલો હોય ને એમાં આપણે કેટલા ભગવાન બેહારી, કેટલા દેવી દેવતા બેહાર્યા. આપણને કોરોનામાં ખબર પડી ને, 2 ગજ કી દૂરી. બરોબર? આવડાનું થયું છે. આપણી ભેળું એક છોકરો હોતો હોય તો પડખું નહીં ફરાતો, તો આટલા બધા કેમ રાત કાઢતા હોય છે? દયા આવે આપણને? હે ઈનાય ગોખલા ને ઈનાય દેવ. એટલે અખો કે આંધળો સસરો ને સણગટ વહુ, કથા સાંભળવા આલ્યું હોવ, ઊંડો કૂવો ને તૂટી બોક. આ સુણ્યું શીખ્યું બધું ફો. કથા સુણી ફૂટ્યા કાન. અખો કે તોય આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન. કેમ નથી આવતું? આપણે મંદિરમાં જાય ત્યારે મૂર્તિ શાની હોય? હે હા, ત્યાંથી ભગવાન દેખાય. કયો નક્કી છે કે આ પથ્થરની મૂર્તિ છે? ભગવાન દેખાય? આપણી દ્રષ્ટિમાં જ પથ્થર પડ્યો છે, કાં કે હોનાની છે, કાં કે રોપાની છે. હોની ત્યાં જાવ તો શું જોઈએ? અંબાજી જોઈએ. હોનાના બનાવેલા હોય ને એને ત્યાં લઈ જાવ તો શું જોઈએ? ઈ અંબાજી નો જોવે, હોનું જોવે. આમ કહીને કે 18 કેરેટ છે, 20 છે, 22 છે. માતાજી કે મહાદેવ કાંઈ ન જોવે. હોનામાં બંગડી છે, બંગડે હોનું. મનુભાઈ હું કઈ પહેરતો નથી હોનાનું, પણ તમે પહેરતો ખબર હોય. બંગડીમાં હોનું છે ને હોનામાં બંગડી છે? બે પહેરી છે ને?
હે હોનું છે ને બેન, હોનામાં કોઈ ઘાટ નથી. કારણ કે કનક અને કુંડળ વિશે ભેદ ન હોય. નરસિંહ મહેતા કે કનક એટલે સોનું, કુંડળા બેન તમે કરી પહેરો ને કુંડળ, એના વિશે ભેદ ન હોય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુદવા અંતે એમનું. ઘાટ ગળાનો એટલે આ બંગડી થઈ, આ એરિંગ થઈ, આ લકી થઈ, વીટી થઈ, આ બધું પણ હોનું જુદું થયું. બધાયમાં સોનું છે. ત્યાં બધાયની અંદર પરમાત્મા સર્વે વ્યાપક છે. પણ ઘાટે ઘાટે આપણી દ્રષ્ટિ પડી એટલે ઘાટે ઘાટે આપણું ભાન ભૂલાનું. એટલે એકો કે નાના મોટા સૌ હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. પોરે પોરે જોયું નથી પ્રભુ વિનાનું કોઈ પદાર્થ નથી. કેટલું કથ્યા કેટલું મથ્યા પણ કોઈ જગ્યાએ પદાર્થ જુદું નથી. પણ દ્રષ્ટિ આપણી જ્યાં સુધી ઇન્દ્રિયજન હશે, વૃત્તિજન હશે, ત્યાં સુધી આપણને પદાર્થ દેખાય કે આરસની ભગવાનની મૂર્તિ છે ને ઓલી ભગવાન દેખાય ને. સદગુરુ મળી જાય ને તો આ બધું મટી જાય. એટલે ગોરખ કહે છે કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરિરાય. એ પથ્થર કી ચકી ભલી હે, બીસ બીસ જગ ખાય. મનસા માલણી ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તને મળે નિરંજન. કોઈ જાગૃત પુરુષને તું સેવી લે તો આ જે બોલે છે ને, પડકારા મારી રહ્યો છે, હોકારા કરી રહ્યો છે, એ આપણને ઓળખાઈ જાય. એટલે આ પહેલું જ અક્ષરધામ આપણને નક્કી થઈ જાય સદગુરુના શરણે. અને બીજું નિજ ધામ. નિજ એટલે પોતે આ દેહમાં રહેવા વાળા તમે કોણ? આ પ્રશ્ન જનક મહારાજને અષ્ટાવક્રાએ મુનિએ કર્યો હતો. હે જનક, તું કોને જનક કહેશો? આમાં કાનને કહેશો, આંખને, નાકને? આમાં જનક કોણ છે? કે મહારાજ ખબર નથી. તો કે આમાં જનક ક્યાં નથી એ કયો? તો કે એ ખબર નથી. હવે રાજા હતા જનકપુરીના, સિંહાસને બેઠા હતા. અષ્ટાવક્રા મુનિ બાજુમાં આસન હતું. અષ્ટાવક્રા મુનિ કે બોલો જનક, કે મહારાજ ખબર નથી, જાણવું છે કે લેવા વાળાનો હાથ ક્યાં હોય? નીચે. આપવા વાળાનો ઉપર. એટલે જનક મહારાજ નીચે ઉતરી ગયા. અષ્ટાવક્રા મુનિને આ ગયા સિંહાસને કે મહારાજ હવે, કારણ કે મહાપુરુષોના શરણમાં લઈને જાણી લેવાય, માણી લેવાય. આપણે તો પારખું કરવા દઈએ. પૂછો તો ક્યાં સુધી પહોંચ્યા? એટલે મારીમાં કથા વાંચતા હતા ને, સત્સંગ હાલતો રાત્રે બેઠા હતા. એક ભાઈ છેલ્લે બેઠા હતા. એટલે બધા પૂછતા હતા, થોડાક માણસો હતા પૂછતા હતા. એટલે છેલ્લે બેઠા હતા, એને પૂછ્યું કે ભાઈ પૂછો તો ક્યાં પહોંચ્યું? તો કે અડધું અંદર ને અડધું બહાર. ઓલા ભમરી ખાઈ ગયા. મેં આવી કઈ વાત નથી કરી ને આનો કેમ ગયો? કે હું ગયો તો ઉંદરડું અડધું અંદર જાય ને અડધું બહાર. એમ તેમ ન્યા હતું ગીતમાં જાતમાં. આને બેહે શબ્દ ક્યાં કેમ? પણ એમાં નો બેહે એમાં. બરોબર. નખતર બીજા વરહે ઘણા, તેથી કાંઈ નો થાય. પણ સ્વાતિ વર્ષે એક ઘડી તો રતન નિમજાવી જાય. સદગુરુના શબ્દ સ્વાતિના મેહુલા જેવા છે. આ દરેક સંતો જે વાત કરે ને એ હવા લાખના મોતી, પણ શિકોલી પકડીને બેહી જાય ને તોય એનું મોતી થાય. અને એ વિંધાઈ જાય ને એ મુંગટમાં મંડાય ત્યારે એને નિજની ખબર પડે કે નિજ ધામ. નિજ એટલે હું પોતે કોણ છું? આ દેહમાં મારા વિના કોઈ જગ્યા ખાલી નથી. પછી આવે પરમધામ. એ પરમધામ એટલે સર્વોપરી કોણ છે? ચરાચરની અંદર કોણ છે એની ખબર પડી જાય. બ્રહ્માનંદ સ્વામી कैसे कोई जावे मथुरा नगरी, कोई बनारस बास करे, जब व्यापक रूप पिसान लियो, मेरा भ्रम का भंडा फोड़ दियो, ऐसी करी गुरु देव दया, मेरा मोह का बंधन तोड़ दियो. આ મોહ બધો હતો ને, અર્જુન ને મોહ થયો. વિષાદ યોગ લખ્યો છે ભગવાન. મોહ થયો કે આ કાકા બાપા મામા ગુરુ બધાને કેમ મારવા? ભગવાન કે આમાં કોણ તારું છે નક્કી કર. જ્ઞાન દ્રષ્ટિ થાય ત્યારે કોઈ જુદું નથી. જે કોઈને આપણે મારે ગમે એમ કરીને પોતે જ થઈ, પણ પોતાની ખબર પડવી જોઈએ. એટલે કીધું હે અર્જુન તું શોક ન કર.
આ સુખ અને દુઃખ શેમાં થાય છે? મનમાં થાય. બંધન અને મોક્ષ શેમાં છે? મનમાં છે. અજ્ઞાન એ શેમાં છે? તો જ્ઞાન શેમાં થાય? પછી મન ક્યાં જાય? ક્યાંય જાતું નથી ને આવતું નહીં, હતું જ નહીં, પણ એ હક નહોતું લેવા દેવા. વાસ્તવમાં હતું. જ્ઞાન થાય ત્યારે ખબર પડે મન તો હતું નહીં ને આપણે ખોટા મીડા પેલા બરાડા પાડવા, બરોબર, કે આમ છે ને તેમ છે. પણ જ્યાં સુધી મોહ થાય ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પદાર્થમાં હોય, દ્રશ્યમાં હોય કે આ મારું છે, આ તારું છે, અને એમાં જ લોલું પાત્રે પ્રભુ ભજન થાય નહીં. એટલે આ તો પરમાર્થી હોય તો એને એમાં એનું લક્ષ્ય નથી, એને એના પ્રભુ ભજન સામું છે. બાકી તો શું છે કે ક્યાંથી હું મળે ને કોણ આવે તો આ વસ્તુ મળે ત્યાં છે. બરોબર, ભગવાન ને લક્ષ્મીજી બેઠા, એટલે ભગવાન અને લક્ષ્મીજીને સવાલ થયો કે આ સંસારમાં કોનું હાલે વધારે, કોનું જોર વધારે, કોની ચાહના વધારે? ભગવાન કે મારું જ હોય ને. લક્ષ્મીજી કે ભૂલ થાય તમારી. હું વાત કરો તો કે હા, કે સંસારમાં મારું હાલે થતું. ભગવાન કહેતો જાય, આવ્યા મૃત્યુ લોકમાં ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લીધું, કપોડી મોકડી શરીર, પાદરે આવીને કીધું કોઈ સદસ્યનું એવું ઘર છે કે મારે થોડુંક રોકાવું છે ને મારે થોડુંક ભોજન કરવું છે. એટલે એક ભાઈ હતા કે હાલો ગુરુદેવ મારા ઘરે, દાદા હાલો, એને ઘરે લઈ ગયા. અને કે રસોઈ તો કે મને કાસું સીધું આપો, હું બનાવી જમું, તમને જમાડું. તે સીધું આપ્યું તો રસોઈ બનાવી અને કીધું કે હવે બીજે ટક રોકાવ. બેજી રોકાણા, 3 દી. એટલે એ ગરદણી વાત કરે છે કે તમને રોકાવ, વાંધો નહીં હજી. તો કે મારે હજી એમ નહીં, મારે તો 4.5 મહિના સાતુરમાં જ ગાળવાનું. તો કે કાંઈ વાંધો નહીં, બાજુમાં ઓવડો ખાલી છે, અમારે ખેડૂતને મકાન હોય ત્યારે કાંઈ જરૂર નથી, અમારે એ ઓવડો આપી દીધો. ના દાદા માલપા બેઠા અનુષ્ઠાન કરે, માળા કરે, બધું કરે અને આવડા સીધું આપે એટલે રાંધીને જમે, જમાડે. અઠવાડિયું થયું એટલે માતાજી બધા પાદરે આવીને કીધું કે કોઈ સદસ્ય છે એવું, મને મારે એક રાત રોકાવું, જમવું છે. તે ભાઈ હતા કે હાલો ને, એક દાદા બેહાર્યા છે તો તમે હાલો. લઈ ગયા ત્યાં. લક્ષ્મીજી ગયા એટલે દાદાને બીજો ઓવડો આપ્યો, ત્યાં જમાડ્યા. જમી રહ્યા એટલે થાળી, વાટકીઓ, ગ્લાસ ને બધું હોનાનું થઈ કે મારે સાંજે અહીં રહેવાનું. તો કે અહીંયા જ રહીશ. સાંજે જમાડ્યા, સાંજે બધું જે અડે હોનાનું. 2 દી, 4 દી, 5 દી ત્યાં પછી તો હાણસી સીપિયા બધું મને ભેગો મૂકવા. બરોબર, એટલે કે મારી હજી રહેજો. તે લક્ષ્મીજી કે ભાઈ મારે સાતુરમાં જ ગાળવાનો, 4.5 મહિના, કાંઈ મારે અઠવાડિયું 10 દી નથી રહેવાનું. અરે કે 4.5 મહિના રહેજો, પણ કે મને વ્યવસ્થા સુધી કરી આપો, અલગ કે ઓવડો આપો. તો કે હાલો ને, એક દાદાને બેહાર્યા છે, ત્યાં તમને બેહારી. એ કે મન કોઈ ભેળો નહીં ફાવે. તે કે તો એને કાઢી ગયા ને કે દાદા કે હા, કે ઓવડો ખાલી કરવાનો. કે કેમ? કે અમારે હવે જરૂર, કે તમે કહેતા હતા ને અમારે જરૂર નથી, કે અમે ખેડૂત માણસ ગમે ત્યારે જરૂર પડે. તો ભાઈ મારે 4.5 મહિના તો પૂરા કરવા દો. તો નીકળો છો ટીંગા ટોળી કરી. હું ભળી ગયા, કોનું ભળી ગયા? આન ભગવાન જડે. એટલે લક્ષ્મીજી બહાર ઉભા હતા. ભગવાન આમ સામું જોઈ, બે દ્રષ્ટિ મળે ને એટલે વાત કરી લીધી. લક્ષ્મીજી કે જોયું ને, નીકળો બહાર, ટીંગા ટોળી કરી. કે દાદા તો આવ્યા ધીરે ધીરે બહાર. લક્ષ્મીજી મોટું મલકાયું કે જો વાંધો નહીં, ધીરા જો. બીજે દી ભગવાન કે હાલો, હું કહું ને હાલો, એક ઝૂંપડે લઈ ગયા. ઝૂંપડામાં ત્યાં ગયા ને કે અહીંયા અંદર જાઓ. એ ઝૂંપડામાં મોટું આમ દરવાજામાં જોઈ કે ભાઈ કાંઈ જમવાનું છે? મારે જમવું. અરે મારી આવો આવો બે આવો. જમાડ્યા. એને ઘરે જે કાંઈ વાસણ હતા એમાં પીર્યું, અને જે રાંધેલું હતું ગરીબ માણા હતા જમાડ્યા. જમી રહ્યા, પાણી પીધું. આ બધું હોનાનું. એટલે લક્ષ્મીજી ઊભા થયા ને એટલે ઓલા ભાઈ કે મારી આ વાસણ લેતા જાઓ.
તો કે હું જ્યાં જમું ત્યાં લેતી નથી, જે જમું એના. તો કે અમારે ઘરે કોઈ એઠાના દેવું છે નહીં હો, કોઈ આને લેવું નથી, ઘરમાં એક છે બે એવું નથી, જે હોય તમારું લેતા જાઓ. ભગવાન કે કા ઓલા ડેંડા પકડ્યા તા મને ઘર થઈ. અને આ પૃથ્વીના ઘરેણા છે સંસારમાં, બરોબર? આ પૃથ્વીના ઘરેણા છે સંતો, એનાથી આ ટેકા ઉભા છે અને એનાથી આ ધર્મ. એટલે ભગવાન કે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે યુગે યુગે હું સંત સ્વરૂપે પ્રગટ છું. સત્યનું સ્થાપન કરું ને સત્ય ધર્મનું સ્થાપન કરું અને અધર્મનો વિનાશ કરું છું. એ મહાપુરુષો, એવા સદગુરુ જ્યારે આપણને મળે છે ને ત્યારે આપણો ઉદ્ધાર થાય છે. એટલે આવો મહિમા છે. આ મહિમા મળે એટલે સીધું પરમધામ નક્કી થાય, પછી ચોથું અક્ષરધામ. સદગુરુ તેરો નામ પરમ મોક્ષ દ્વારા, મોક્ષ દ્વારા કરે ભવજલ પાર કિનારા. મોક્ષધામ, મોહનો ક્ષય થઈ જાય. હું દેહ નથી, દેહ મારો નથી, હું જીવ નથી, માયા નથી, ઈશ્વર નથી, બધું બાદ થઈ જાય, બધી ભ્રાંતિ ભાંગી જાય. કેવળ પોતાનું સ્વરૂપ પ્રગટ થાય પછી ત્યાં દેશકાળ વસ્તુ કાંઈ નથી રહેતી, બધું બાદ થઈ જાય. એટલે નિરાજ મહારાજ કહે છે उत्पत प्रलय नहीं हमारे जाने कोई एक जोगी, हम सरीखा हमको बुझे बीजा सर्व विजोगी. आ जूनी राह से जीव चलत है, हम है जाही के जाही, अपरंपार युग गए वीती पण पंथ हमारे ने. हमारो कोई पंथ नहीं, कोई वाड़ो नहीं, कोई संप्रदाय नहीं, एक निरात देश से, जे सदगुरु नो देश. हमणा हमारे मुक्ताबेने बात करी थी, ભગવાન મહારાજે કીધું, મારા કાંતિભાઈ, હિંમતભાઈ, બધા ગુરુ મહારાજના દેશની જ વાત કરે, પણ ગુરુ મહારાજનો દેશ આપણે વિચાર કર્યો કે કેવો છે, કે જ્યાં શાંતિ છે, નિરાશ છે, સુખ છે, આનંદ છે, એવું છે, બરોબર? તો આપણને કેમ હમણાં કીધું તું વિવેકાનંદે કીધું મને કેમ નથી આ સમજાતું, તો આટલા ટાઈમ કેમ ન પૂછ્યું? તો હું વિચારતો હતો કે આ મટી જાય, વીવ જાય. જેને તમે આનંદ કહો છો, શાંતિ કહો, સુખ કહો, એ તમારા આત્મ સ્વરૂપમાં છે, બારું ક્યાંય નથી. દુનિયા ફરી આવો ને તોય મળવાનું નથી. જે કાંઈ છે પોતાના સ્વરૂપમાં સમાયેલું છે. હું કોણ છું જો એને જાણી લેવામાં આવે તો આનંદ એ તમારું પોતાનું સ્વરૂપ છે. બહારના આનંદ એ તો ક્ષણિક હોય છે, ઘડીક હોય, અને આ અખંડ આનંદ છે. એટલે એ પ્રાપ્તિ કરવા માટે સદગુરુના શરણે જવું પડે, તો એ મોહનો ક્ષય થઈ જાય. કારણ કે આ બધી ભ્રાંતિ ભાંગી જાય. આ કાંઈ નથી. સદગુરુ કાંઈ ન રવા દે અને ક્યાંય ના ન રવા દે, અને સદગુરુ કહેવાય. નક્કી કરીને શરણે જવું, કાંઈ ન રવા દે અને ક્યાંય ના ન રવા દે. નરસિંહ મહેતા રવા દીધા, મીરાબાઈ રવા દીધા. જોઈ આપણે બધું થાવું, બધા રહેવું જ નહીં મેળાવે ભાઈ. દહીં દૂધમાં હાલશે નહીં. ચાલુ રાખજો. મોડા એટલે ટાઈમ થાય એટલે કહેજો પાછું. ના ના થાતો જ નથી. વિચારમ પરમ જ્ઞાન. પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામ નહીં. ભૂલો સિદ્ધ ભમે આ ભવ વિશે નથી નામ સમોર સાર. નિરાજ મહારાજ કહે છે પોતે પોતાનો કરવો વિચાર. આપણે દુનિયાનો વિચારા કરીએ, ઓલા ભાઈનું શું થાય, ઓલા છોકરા આમ કરે એનું શું થાય. અમારા લાલજી મહારાજ કે હે ગુરુ મહારાજ તારું શું થાય? મેં કીધું આ તો આપણે પૂછવું તો મહારાજને, આમ કેમ કહો છો? એ ગુરુ મહારાજ તારું શું થાય? કે મહારાજ આમ કેમ કહો છો? આપણે એમ કે મહારાજ ગુરુ મહારાજ અમારું શું થાય, ને અત્યારે ગુરુ મહારાજ તારું શું થાય? આ શબ્દ ભેદ કોઈ વિરલા જાણે 100 લાખન મેં. આ કોનું છે? કે ગુરુ મહારાજ નું. આપણું છે કાંઈ? શું થાય એટલે એક દી બધું વિખાઈ જાય. આકાશ, વાયુ, તેજ, પાણી ને પૃથ્વી, પાંચે તત્વો પાંચેમાં મળી જાય. અને એ જ્યારે મળી જાય એ મોક્ષ દ્વાર. આ 4 ધામ સદગુરુના શરણમાં છે. આ દુનિયા ક્યાં ખોળે છે? બાર બાર ગોતે છે. બાર એટલે જડતું નથી, પણ એને બરોબર નક્કી કરે, બરોબર એમાં લક્ષ્ય લે તો ઉપદેશ છે એ જ આપણા સ્વરૂપનું પ્રાગટ્ય છે. ઉપદેશ એટલે શું છે? પોતાના સ્વરૂપનું
પ્રાગટ્ય. જેમ ઈયળ હોય એ જમીન ઉપર દોડતી હોય, એને આ દરવાજે જ્યાં આવવું હોય તો આવી શકે, ત્યાં તો કોકનો પગ આવે ત્યાં રામ રમી જાય. પણ ઈયળ બિચારી ક્યાં કરે, ઉડી શકે નહીં. આમ બેઠી બેઠી ગુંજ કરે, જેને સદગુરુનો પ્રતાપ. ભમરીનો એને સંગ થઈ જાય. જો ભમરી બાળી જાય, ડંખ મારે ને અને આમ ઊભી થાય ને એને પકડે, દરમાં લઈ જાય અને એ દરમાં મૂકે અને ફરતી ગુંજ કરે, બારી નીકળે ને પછી ઈયળ નો રે, ભમરી થઈને આકાશ માર્ગે જેવું છે. એમ સદગુરુના શરણે જાય ને ત્યાં સુધી જ આ મનુષ્ય હોય, બારો નીકળે એટલે હરિગુરુ અને સંતના સ્વરૂપે પ્રગટ થાય. આ સદગુરુનો ઉપદેશ છે. જો આ વસ્તુ આપણને ન સમજાય, ન નક્કી થાય તો વિચારી લેવા જેવું છે કે ખરેખર આનો વિચાર કરવા જેવો કે આપણને નક્કી કેમ નથી. હરિ કોણ છે, ગુરુ કોણ છે અને સંત કોણ છે? આ ત્રણ જુદા છે. સંતો આ રૂપ એક અને નામ ત્રણ, સમજો એનો સાર, એક થકી અદકો એનો વિમળ કરજો વિચાર. સદગુરુની બુદ્ધિથી વિચાર કરજો, સદગુરુની સાનિધ્યથી વિચાર કરજો કે રૂપ એક છે, નામ ત્રણ કેમ કીધા? હરિગુરુ અને સંત છે, એ જુદા નથી. એટલે કીધું ગુરુ ગોવિંદ ને ભીન ન જાણું, એક જાણું મન ભાવ્યા છે, ધન્ય ધન્ય ગુરુજી ઘરે આવ્યા છે. એના થકી આપણને આ મહિમા સમજાય છે. સૂરજ ઉગ્યો સોહામણો રે, સૂરજ ઉગ્યો સોહામણો રે, જેના આંગણીએ આનંદ થાય, સતસંગ એને કહીએ. જેના આંગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ. હે ભમરી કેરી જુઓ ભાવના રે, ભમરી કેરી જુઓ ભાવના રે, હે ઓલું કીટા ભમર બની જાય, સતસંગ એને કહીએ. ઓલું કીટા ભમર બની જાય, સત્સંગ એને કહીએ. હે સૂરજ ઉગ્યો સોહામણો રે, સૂરજ ઉગ્યો સોહામણો રે, હે આ પારસ કે રાજુઓ પાર જ્યારે, પારસ કે રાજુઓ પાર જ્યારે, એ ઓલું લોઢો કંચન બની જાય, સતસંગ એને કહીએ. ઓલું લોઢું કંચન બની જાય, સત્સંગ એને કહીએ. એ જેના આંગણીએ આનંદ થાય, સતસંગ એને કહીએ. જેના આંગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ. એ સાચા ગુરુ એને જાણવા રે, સાચા ગુરુ એને જાણવા રે, એના ભક્ત ભગવાન બની જાય, સતસંગ એને કહીએ. એના